બોન ફાયર ની મજા લે છે કારણ કે ટાઈટ એવી બધી છે ને કે વાત જ જવા દો. આના વિના અધૂરું. ભરતભાઈ બેઠા છે અંધારામાં અને આ છે અમારા લોક લાટીલા કેતનભાઈ અને હું તો શૂટિંગ કરવામાં જ વ્યસ્ત હોઉં. સામે હવારનું દ્રશ્ય મિત્રો ઉઠતા આવે બતાવીશ. રાજી થઈ જાય એવું દ્રશ્ય છે. અત્યારે જો અમે આ નાઇટ સ્ટે લઈ લીધો છે. આ છે અહીંના ઓનર. દેખાતા નહીં હોય અંધારામાં. અત્યારે અંધારું થઈ ગયું છે. અંધારું એટલે ખાલી વાગ્યા છે 7 જો 7 પોણા 7 ત્યાં થઈ ગયું કે જામ 12 વાગ્યો. હાલો મિત્રો જો આવી ગુજરાતી ભાઈ ની મોજ છે. ट्रेडिंग होता था ये जब यहाँ पहाड़ों में बर्फ गिरेगा ना इस जगह पर नाला होगा तो ऊपर के पहाड़ के सारे बर्फ इकट्ठे होंगे. अच्छा पुल पूरा उड़ा के ले गया लोहे का पुल. अरे वो तो उड़ाई देगा ने. જોઈ લ્યો દેશી કિચન છે અહીંયા અને આ અહીંના ઓનર છે અને હું જો રસોઈ બનાવું છું. અત્યારે હોમ સ્ટે છે એટલે જો આવી રીતે હાઈ ક્લાસ ચૂલામાં શાક બનાવી છે. અને કાલે આદિ કૈલાસ ને ઓમ પર્વત કાલે જ આવવાનું છે. આજે રાત બહુ થઈ ગઈ હતી, ઠંડી વધી ગઈ હતી એટલે અહીંયા મેં નાઇટ સ્ટે લઈ લીધું છે. અને જો અત્યારે હાઈ ક્લાસ શાક બને છે અને રોટલી ખાશું આપણે. એટલે બીજું શું જોઈએ મિત્રો, મારા હાથે જ હું બનાવું છું ગુજરાતી સ્ટાઇલથી. અને આમના ઓનર છે એ કે કિચન યુઝ કરો તમે, બીજું જોઈ હું ગુજરાતી ભાઈ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આવું છે જો વાતાવરણ અહીંનું. આ છે હોમ સ્ટે, અહીંયા રોકાણ હતા અને આ ફરતો વ્યૂ આ ટાઈપનો છે. ઠંડી છે જબરજસ્ત, બરફ જામી ગયા હતા, બેરલ ભર્યું હતું. આ રીતનો વ્યૂ છે મસ્ત. અત્યારે હજી તડકો નીકળો તો ઠંડી જબરજસ્ત છે ભાઈ. જો તો બરફ, ઓહો બહુ ઠંડી છે ભાઈ. આ બરફની પડ જામી ગઈ જો. મેં તો તોડી, બાકી આખું ફરતું જામી ગયું હતું. હાલો તો આમાં તમારી દૈનિક ક્રિયા કરવી પડશે. અને આ છે અહીંનું દેશી શૌચાલય. જો લખ્યું હોય તો આ રી શૌચાલય ટોયલેટ. અહીંયા તો આવી જ રીતનું હોય. અને આ છે હોમ સ્ટે. ઓલા છે એમના ઓનર. રાત અહીંયા રોકાઈ ગયા હતા, આમથી આવ્યા હતા. અને સવારમાં નજારો જોવો. અને કેતનભાઈ ફાંકી તો ચોડતા જ હોય બારે માસ કે ફાંકી તો મારે અહીંયા જોઈ. હું કે ફાંકી વિના હાલે ક્યાંય? ફાંકી વિના નો હાલે હો. હાલો આવ તમે હવે જાઓ, પ્રસ્થાન કરો બરફના પાણીથી. જે ક્રિયા આપણે કરતા હોય ડેઈલી કરવાની છે. ચાલો હિંમત રાખો થોડીક આમાં. હજી એટલો બરફ તો જામેલો જ છે. હા સવારે ઉઠ્યો હું અને તોડ્યો એ આવી રીતે જો આમાં જામેલો હતો આ ટીપડામાં. એટલે આવી હાલત હોય અહીંયા. બરફના પાણી થઈ જાય. બેરલ રાતે અમારી સામે લાઈવ ભર્યું પણ આમાં સવાર પડ્યું ત્યાં બરફ. આવું લાઈવ ફ્રીઝર છે. હવે કેટલા ડિગ્રી હોય એ તો હવે આમાં કાંઈ ખબર નહીં. હા અમે છીએ અત્યારે ગરબિયાંગથી ગુંજી રોડ ઉપર. ગુંજીથી પછી આદિ કૈલાસ જાશું હમણાં. પણ જબરજસ્ત ઠંડી છે, મજા આવે છે. પણ આ જ વાતાવરણ હોય અહીંયા. હાલો મિત્રો, નાસ્તાની તૈયારી થાય છે અત્યારે. આ રીતનું ચૂલો આપણે વાડીએ જે ભજીયા બનાવતા હોય આપણો ચૂલો આખો અલગ. અહીંનો તિબેટિયન ચૂલો, નેપાળી ચૂલો, જે કયો આ રીતનું એરેન્જમેન્ટ હોય. અહીંયા જમવાનું હોય બેઠા બેઠા. ઓમ નમઃ શિવાય. આ એમની દુકાન છે મેઇન. આ રીતનું બેઝિક બધી આ ટાઈપની દુકાનો હોય. આ છે અમારા બાઈક જે અમને કાઠગોદામથી આદિ કૈલાસ પહોંચાડવામાં મદદ કરે છે. બુલેટ અને એવેન્જર. અને અહીંયા રાત્રે અમે બોન ફાયર કર્યું હતું. જો આ રીતનું હોય. અમે અહીંયા રોકાણ હતા. અહીંયા કઈ એસી ને પંખાના હુક તો કોઈ દી ક્યાંય લાગેલા હોય નહીં. જરૂર જ ન પડે. આ બ્લેન્કેટ છે જો. આવા જાડા બ્લેન્કેટ હોય બધા. બ્લેન્કેટ સિવાય વાત જ નહીં. હા બ્લેન્કેટ જ છે. આપણે એમ થાય ગાડલું છે. આવું બધું હોય. આપણા માટે તો અઘરું પડી જાય. પણ અહીંના લોકો કેવી રીતે સર્વાઈવ કરતા હોય છે, રહેતા હોય છે. આ ડોગી સુતા છે, બે બેઠા છે, આરામ ફરમાવી રહ્યા છે. તડકો ખાય છે. એ પાછળ અહીંયા નીચે નદી છે. સરસ મજાનો જો બરફનો પહાડ છે પાછળ. જો હજી ઝૂમ કરું. અને બીજું મિત્રો કે ઓલો જે ટાવર દેખાય છે, કદાચ દેખાતો હોય તો આ જો ઝૂમ કર્યો. આ જે આ ટાવર દેખાય ને, આ ટાવર એ નેપાળનો ટાવર છે. અને એ સામે નેપાળ છે. આ નદીની ઓલી બાજુ ઓલો જે ટાવર છે, આ સૂર્યની બાજુમાં આ ટાવર દેખાય નેપાળ છે. અને આ ભાઈ રહ્યા એને નેપાળનું સીમ છે. અહીં નેપાળના સીમ સિવાય હાલતું નથી. પણ નજારો એવો સરસ મજાનો છે. હોટલ શિવાંશ, અહીંયા અમે રોકાણ. નેપાળ ટેલિકોમ હમણાં મેં કીધું ને, નેપાળનું સીમ હાલશે અહીંયા. અને આ છે શંખધારા સીબક થ્રોન. આ વસ્તુ ના વીડીઆઈ છે. આપણા મોદી સાહેબે આના વિશે સમજાવેલું છે. બાબા રામદેવનો પણ ઇન્ટરવ્યૂ છે આ વિશે. એટલે આ વસ્તુમાં આપણા આંબળા, આપણે એમ કહી કે સારામાં સારા, પણ આંબળાથી જો 250 ગણી તાકાત. એટલે મિત્રો વિચાર કરવામાં આર્મીવાળા પણ જો આજ ખાય છે અત્યારે. અને ઊંચા પહાડો ઉપર જ થાય. દુર્લભ જડીબુટી. તોડો. હા જોઈ લ્યો હવે આમાં
આવી રીતના રોડ ઉપર બરફ જામી ગયો હોય અમુક જગ્યાએ જોઈ લ્યો. હા હવે હું તોડી નાખું એક. હા હા આવું થઈ જાય જો સીધું. એટલે આવી મજા છે. કેમ રહ્યું ભાઈ તમે સવાર પાણીની દૈનિક ક્રિયા સવારે ગયા હતા તો? भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता હા અલગ જ ફીલ આવ્યું ને. સારું હાલો હવે નાસ્તા પાણી તૈયાર થાય, પરોઠા અંદર તૈયાર થાય છે, ચા એક ગ્લાસ પી લઈએ એટલે થોડીક આપણામાં ગરમી આવી જાય. બાકી ઠંડી છે જબરજસ્ત હજી પણ. મિત્રો અહીંયા રોકાવા જેવું છે. હોટલ સિવાન ઓનર બહુ સારા છે, અમને હાઈ ક્લાસ બધી ફેસિલિટી, ગરમ પાણી, એટલે અહીંયા જરૂર પધારજો. ગુંજીથી પેલા છે. હાલો મિત્રો નીકળી ગયા છીએ આ હોટલેથી. હાઈ ક્લાસ વ્યૂ હતો, મસ્ત હતું. આમના ઓનર છે, હોટલના ઓનર સારા હતા, હેલ્પફુલ હતા. આજે કાં આદિ કૈલાસ થઈ જશે કાં ઓમ પર્વત થઈ જશે. જો મિત્રો બુલેટ જોવો, હજી ચડ્યું નથી. જો બુલેટ આવું અઘરું છે બધું. બાજુમાં જો મસ્ત નદી. મિત્રો બાઇક હમણાં પડ્યું, કેમેરો બંધ હતો. હવે એટલું બધું અઘરું આવે છે અત્યારે. હું જાઉં છું હેલ્પ કરાવવા. હવે ઓક્સિજન ઓછો થતો જાય છે અને ઢાળ ને ખાડા ને એવું આવે છે ને, એટલે ધક્કો મારીને જ માં ચડાવવું જોઈએ છે જેવું. ભાઈ અહીંયા તો મારે અઘરું પડી જાય. અને આ જગ્યા એટલી અઘરી છે, મારે કેમ ચડાવવું જોઉં છું. બાઇક મેં રાખી દીધું છે. ભરતભાઈને ધક્કો મારીને માંડ બાઇક ચડાવ્યું. શાબાશ, બરોબર છે. હાલો ભરતભાઈ ઉતરી ગયા ઢાળ. મિત્રો નેપાલ છું ક્રોસ કર્યું. મિત્રો જોઈ લ્યો રસ્તો જો અઘરો 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 અઘરો. પહેલા ગેરમાં ચડે તો સારું, હજી વાં સુધી પહોંચાડવાનું છે. હાલો 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 હાલો. ઓલો રસ્તે ચડી જાય, થોડો ખારો દેખાય છે. હા ઓહો સામેનો વ્યૂ તો જો. હાલો ચડી ગયું મિત્રો. હા હા ભરતભાઈ ચડી જાય તો સારું. ઓહો ભરતભાઈ ઉભા રહ્યા છે. નહીં ચડાતું હોય જવું જોઈએ પાછું. ઢાળ પણ મિત્રો કેવો છે, આમાં કેમ ચડાવે ભરતભાઈ? પહેલી વખત આવ્યા છે એનું અઘરા મગરા રોડે એડવેન્ચર કરાવવા લઈ આવ્યો. શાબાશ શાબાશ શાબાશ. આવા દો લીવર કાપતા નહીં. વેરી ગુડ. વાહ, જવા જ દો ઊભું રાખતા જ નહીં. શાબાશ શાબાશ. આગળ જાવ દેજો જી. બસ વેરી ગુડ. હાલો હાઈસ પહોંચી ગયા. મિત્રો આ બહુ અઘરું છે. એ નાનકડો પુલ દેખાતો હોય તો આ નેપાલ છું ગામ છે. આદિ કૈલાસ યાત્રીઓ કા સ્વાગત है. અહીંયા તો પહોંચવું હતું આપણે. તો આ રોડ આવી ગયો ભાઈ. આથી સારા સમાચાર શું હોય? હાલો હાલો હાલો. વાહ મિત્રો, આ તો સારા સમાચાર આવ્યા. આ રોડ જુઓ અને આ રોડ જુઓ. સરસ મજાનો રોડ આપવા બદલ આભાર. હું તો થાકી ગયા ખાલી 8 કિલોમીટરમાં. હવે જો કે ડામર આવતા વર્ષથી તો આવો જ ડામર બધે હળંગ ડામર થઈ જાય છે, એટલે હવે કોઈ ઉપાધિ જ નથી. સારું, આપણા માટે સારું છે. સરસ રોડ આવી ગયો. કિલોમીટર આમાં ફટાફટ કપાઈ જાય. પણ આ તો આમ ગંગોત્રી ટાઈપનો રોડ આવી ગયો સરસ મજાનો. મને એવું લાગે છે આ ટાઈપનો જ છે ગંગોત્રીમાં રોડ જાય ને હરસિલ વેલીને. તો ભોલેનાથનું મંદિર દેખાય છે. પ્રણામ કરીએ આપણે સૌ. ભોલેનાથ, શિવ શિવ શંભુ. ભોલેનાથના મંદિર આવવા માંડ્યા છે મિત્રો. મજા આવે છે. કેટલું સરસ મંદિર બનાવ્યું જો. આદિ કૈલાસ ઓમ પર્વત દર્શન યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે. ઓમ નમઃ શિવાય. મિત્રો નાભી ગામ આવી ગયું છે. મિત્રો નાભી હોમસ્ટે. નાભી બરોબર છે. ગામ જો કેટલું સુંદર મજાનું છે. ને હોમસ્ટેની વ્યવસ્થા તો જો મિત્રો જબરજસ્ત. અહીંયા કાંઈ ઘટે નહીં. પણ અત્યારે લગભગ બધા હોમસ્ટે બંધ હોય એવું લાગે છે. આ નવું હોમસ્ટે બને છે. નાભી ગામ આપણે ક્રોસ કરી લીધું છે. નેપાલ ચુઈ વયું ગયું, ગુંજી વયું ગયું. ઠંડી એટલી બધી અત્યારે નથી. જોકે અમે પહેરી એટલું લીધું છે. કદાચ ઠંડી હોય તો એ હવે ખબર નહીં પડે. બીજું એક્સ્ટ્રા ટી શર્ટ ને બીજું વોર્મર ને ટ્રેક ને જીન્સ ને તૈયારી કરી લીધી ને. કારણ કે હવે આપણે 10,500 ફૂટે હતા આપણે જે હોમસ્ટેમાં રોકાણા કાલે રાત્રે, અને હવે સીધા આપણે આવી છીએ 19,500 એમ કીધું હોમસ્ટેવાળા ભાઈ પ્રેમસિંહભાઈ હતા કે હવે ઠંડી પડશે રાત્રે જોરદાર, તમારાથી કે સહન ન થાય તો પાછા એ કે અહીંયા આવતા રહેજો, બાકી રિસ્ક ન લેતા. મેં કીધું ઓકે. ટ્રાય કરી ધીરે ધીરે આપણું બોડી ટેમ્પરેચર આમાં સેટ થઈ જાય. કારણ કે મિત્રો આપણે 40-45 ડિગ્રી ગરમીમાંથી આવતા હોય સૌરાષ્ટ્રમાંથી, અને અહીંયા સીધું 0 ડિગ્રી થઈ જાય. હા નદી તો જો સ્વચ્છ. અરે વાહ મિત્રો, પાછો રોડ આવી ગયો. થોડોક કાચો અને સરસ મજાનો આવો ડામર રોડ આવે એટલે મજા આવી જાય. એડવેન્ચર કરતાં 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 ઘણે દૂર આવી ગયા. બહુ મજા આવે છે. હા રોડ ઉપર શું કરી રહ્યા છે? આ નદી સાવ બાજુમાં આવી ગઈ. અચ્છા, લાઈવ કામ હાલે જ છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ધન્યવાદ બધાનો, વર્કર્સનો, ઇન્ડિયન આર્મીનો અને આપણી મોદી સાહેબની સરકારનો. જય હિન્દ, જય ભારત.
મજા આવી ગઈ. આ નદી તો સાવ અહીંયા નીચે સાવ સમતલમાં આવી ગયા નદીની. હવે આમ જરાક જ એક માળ જેટલી નદી નીચી છે. ઓલી ઉપરથી જોતા હતા ક્યારના, હવે હાવ નદીની ગ્રાઉન્ડ લેવલે નદી હવે આવતી જાય છે. આકાશ એકદમ પેન્ટ કરેલું હોય ને એટલું બ્લુ છે મિત્રો. જો ઉપર પોલ્યુશન જ ન હોય તો મિત્રો એકદમ સ્કાય બ્લુ જ થવાનું ને. હા હા હા, હવે તો નદી હાવ એમ વોકેબલ ડિસ્ટન્સમાં. જો અહીંથી હાલીના નદીએ જઈ શકી, એન્જોય કરી શકી. પણ હવે ફટાફટ રસ્તો કાપવાનો છે ભાઈ ભાઈ. હા હા હા, મજા કરતા કરતા જાય છે મિત્રો. આજના દિવસમાં પણ કોઈ ગુજરાતી ભાઈ કે કોઈ આમાં દેખાતું નથી. 2-3 જીપ ને આર્મીની વેન એક બે નીકળી હતી, બાકી કોઈ નથી ગુજરાતી ભાઈ કે હિન્દી ભાઈ. તો હશે કદાચ, એક બાઇકર નીકળ્યા હતા એમ તો. પણ ગુજરાતી ભાઈ કોઈ મળે તો અહીંયા મજા આવી જાય, મને એને ઉપાડી લવો એવું ફીલ આવી જાય. કોઈ ગુજરાતી ભાઈ મળતું નથી મિત્રો. કારણ કે આપણે ગુજરાતી ભાઈ પ્રત્યે લાગણી એટલી બધી હોય ને ભાઈ, મજા આવી જાય. એનું ખાલી અમે કે દુના જ્યારથી નીકળ્યા ત્યારથી હિન્દીમાં જ વાત કરી છે, બરોબર. તો હવે ગુજરાતીમાં કોઈક વાત કરવાળું મળી જાય તો મજા આવી જાય. એમ તો ધારચુલામાં એક આપણા આર્મીવાળા ભાઈ મળ્યા હતા મને, ગઢવી હતા અને કચ્છ ભુજના હતા. એમને મળ્યા હતા અમે. મને કે ફરો મજા આવી જશે. ધારચુલામાં એમની પોસ્ટિંગ થઈ છે, 2 મહિના થયા હતા. પેલા આસામમાં હતા, ઓમ પર્વત ને આદિ કૈલાસ ને એ બધી યાત્રા. આ બાજુ તો આદિ કૈલાસ છે ડાબી બાજુ, અને ઓલી બાજુ જમણી બાજુ જે ગુંજીથી રોડ જતો તો એ ઓમ પર્વત બાજુ જતો હતો. આ બાજુ જઈ આવી પેલા, પછી સમય કેટલો બચે છે. નકર નાઇટ સ્ટે ક્યાંક અહીંયા લેવો કે વાં લેવો, એ પછી સમય ઉપર ડિપેન્ડ છે બધું. મિત્રો આવું રિવર ક્રોસિંગ આવી ગયું છે નાનકડું, અહીંથી વાં સુધી કરવાનું છે. જોઈએ હવે ભરતભાઈ, ધીરે ધીરે નીકળી જાય. ધીરે ધીરે, ઊંડું નથી કાંઈ. જ્યાં ઓછા પાણા દેખાય ને આ બાજુથી લ્યો, જો વચ્ચેથી ઉતારો અને ઓલી બાજુ જમણી બાજુ લઈ લ્યો, બરાબર. આ વચ્ચેથી ઉતારીને આમ વયા જાવ. જો હાલો લઈ લઉં, હું લઈ લઉં, હાલો. લોકેશન જુઓ, લોકેશન ફરતું લોકેશન જુઓ. 360 ડિગ્રી વ્યૂઝ જોઈ લ્યો. હજી બતાવી દઉં, મજા જ આવી રાખે.